વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા નવા વર્ષના દિવસે 900 થી વધુ બાળકોને વંદના મેમોરિયલ ટ્રસ્ટ અમદાવાદ થકી અને ખારાપટ વિસ્તારના શિક્ષણના સારથી ગણેશભાઈ રાઠોડના માધ્યમ થકી પાટડી તાલુકાના પાટડી અને દેગામની જવાહર પ્રાથમિક શાળા, મોતીબાઈ પ્રાથમિક શાળા અને પાટડી શાળા નંબર 2, દેગામ પ્રાથમિક શાળા, દેગામ આશ્રમ શાળા ખાતે શાળામાં 900 થી વધારે બાળકોને જાદુગરનું ખેલ નિઃશુલ્ક વંદના મેમોરિયલ ટ્રસ્ટના સકારાત્મક આર્થિક સહયોગ દ્વારા બતાવવામાં આવ્યો। નવા વર્ષના પ્રથમ દિવસે આ અદ્ભુત જાદુગરનું ખેલ જોઈ બાળકો ખુશખુશાલ થઈ ગયા। આ ક્ષણે વંદના મેમોરિયલ ટ્રસ્ટના અગ્રણી દીપકભાઈ શુક્લા, પરિમલભાઈ શાહ, મુકુંદભાઈ ઠાકર, સૌરભભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ કરતા હીરાભાઈ તલાટી, VH મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો। આ ટ્રસ્ટ દ્વારા ખારાપટ વિસ્તારમાં 2024માં અનેક શાળામાં ગણવેશ તથા સ્ટેશનરી વિતરણ કરેલ છે। તેમજ વર્ષ દરમિયાન અવનવી પ્રવૃત્તિઓ શૈક્ષણિક હેતુ માટે થતી રહે તે માટે ખારાપટ વિસ્તાર દ્વારા વંદના મેમોરિયલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।